આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા ભાઈઓ બહેનોને આપણા દોસ્ત કેતન રાવલ અને પારુલ રાવલના નમસ્કાર. બેઠે હા, આ વરસાદમાં પલરી ગયો છું, તને કઈ દયા આવે છે મારી પર? દયા તો આવે, પણ હું શું કરું? એવું કરું કે આદુની ચા બનાવી આપું, તીખી એકદમ સરસ. આદુની ચા હા અને પાછી તીખી. હા, મીઠીના હાથની તીખી ચા પીવાની મજા તો આવી જાય, પણ તું છે ને આદુ બરાબરનું ઘસીને નાખે છે ને તો પછી બહુ તીખી લાગે છે. તીખી લાગે છે, પણ તમે ઘણીવાર કહો છો ને કે બરાબર આદુ ના નાખ્યું, તીખું ના લાગ્યું, બરાબર તીખી બનાવી તો કપ છૂટો પડી જાય, એટલે પછી હું બરાબર આદુ નાખી આપું છું. દરેક વસ્તુ છે ને માપની શોભે. આદુવાળી ચા બનાવવાની એમ કહું એટલે એનો મતલબ એવો થયો કે આદુનો આખો ટુકડો વાટી ઘસીને બસ નાખીને ઉકારી જ નાખવાનો. ના ના, હા, હું એવું નથી કરતી. હા, તો તમને એવું લાગે છે કે બહુ તીખી બનાવી દીધી. આદુવાળી બનાવે તો આદુવાળી બનાય, અને આદુ ના હોય તો તુલસીવાળી બનાવે તોય ચાલે, પણ ફટાફટ એ એક કપ ગરમ ગરમ ચા મળી જાય ને તો વરસાદમાંથી પલરીને આવે છું તો આ થોડીક ઠંડીમાંથી રાહત મળે. એવું કરું કે ગંઠોડાનું કયડું બનાવી આપું. ગંઠોડાનું કઈડ્યું? હા, એ સારું લાગશે તમને. એ કેવી રીતથી બને મને કે? એ કેવી રીતે તમને ખબર તો છે કેવી રીતે બને છે? ના ના તોય કે. ગંઠોડાનો જો પહેલે પાણી ગરમ કરવાનું, એમાં ગંઠોડા નાખી દેવાના. ગંઠોડાનું પાવડર એટલે અડધી ચમચી જ, માપનું બહુ નહીં, નકર એ પાછું તીખું થઈ જાય. અને પછી ગોળ નાખવાનો અને 1 ચમચી ઘી નાખવાનું, જેટલું પીવું એટલું. હા, માપનું પણ. પેલું પાણી? હા, પાણી ઉકારવાનું? હા, ઉકાળવાનું. એમાં ગંઠોડાનો પાવડર નાખવાનું, માપનું જેટલા માણસને પીવું. પાછું વધારે નખાઈ જાય તો તીખું થઈ જાય. અને પાછો ગોળ? હા, ગોળ નાખવાનો ને એટલે ગરમાવો રહે શરીરમાં. હા, અને ઘી નાખવાનું એટલે તાકાત આવી જાય. ઘી નાખવાનું? હા, ઘી તો જોવાય જ ને. તાકાત આવી જાય, સાચી વાત મીઠી. તો એક કામ કરને, ગંઠોડાનું કઈડું જ બનાવી દે. હા, અને તમને ભાવશે પણ ખરું, અસર લાગે પાછું ગંઠોડાનું તો. તાકાતની વાત કરીને કે તાકાત આવી જાય. હા, તાકાત આવે ને, ગોળ આવી ગયો, ઘી આવી ગયું એટલે, અને ગંઠોડા આવી ગયો એટલે ગરમાવો આવી ગયો ને. મીઠી ખબર છે, આ શ્રાવણ મહિનાની અંદર છે ને આપણો ચાયડો રોપતા હતા ને, હા, ત્યારે ચાયડો રોપવા સારું આ બધા મજૂરો લાવવા પડે. હા, મજૂરો તો લાવવા જ પડે ને. તો મારી માં છે ને એમને મોરસની ચાને બદલે શેની ચા પીવડાવતી ખબર છે? ખબર નહીં શેની પીવડાવતી હશે. મોરસને બદલે શેની ચા બને? મોરસને બદલે તો ખબર નહીં, એ પાસે કઈ હોય. એટલે મોરસને બદલે ગોળની ચા. તો ગોળની ચા ફાટી ના જાય? દૂધમાં તો નાખીએ ગોળ તો ફાટી જાય. એ બનાવવાની આવડત હોય હા કે પાછી? ભાઈ, એ તો મને નથી આવડતી. હું પહેલો તો કહેતેલો કે હાહુમા જોડથી બધું શીખી લેવું જોઈએ. તમારી મા મને કશું શીખવાડતી જ નથી. મને એમ જ કે તું તો ડફોડ છે, તને તો કોઈ આવડતું જ નથી. એટલે ડફોર એવું નહીં કહ્યું, તને સમજણ ના પડે એવું કહ્યું હશે. પણ મીઠી જો તે શીખી લીધું હોત ને તો અત્યારે આપણા ચાયડો રોપાય છે ને ત્યારે આપણા ચા ઘરની મજૂરોને નહીં પીવડાવી શકતા, અને આપણે ઉત્સક બધું એમને પૈસા દેવા પડશે, એમની જાતે બનાવે છે તો ઘણીવાર મોંઘી પડે છે. હા, મોંઘી તો પડે, પણ એવું કરો ને કે તમે જ મને શીખવાડી દો. હવે કાલે ચાયડો રોપવાનો ચાલુ જ છે. હા હા, એ તો ખબર છે ચાલુ છે, પણ હવે તમે જ બનાવીને બધાને પીવડાવી દો તો વધારે સારું રહે. અડધો ચાયડો આજે રોપાયો, આજે તો મેં ઉત્સક પૈસા લીધેલા ચાને બદલે. તે સારું કર્યું. હા, પણ એવું કરો ને, એવી રીતે જ આપી દો. પણ એ મોંઘું પડશે. કશું મોંઘું નહીં પડતું. પણ કાલે આ પેલી ગોળની ચા જેવી રીતે બનાવવાની તાર શીખવું હોય ને તો એની અંદર એક ડોહીમાં હો ચાયડો રોપવા આવે છે. હા, એ તો આવે છે ને. હા, ખબર છે ને? હા, ખબર છે, પણ એ તો એમના ઘરે જઈને બનાવીને પીવે જ છે. એ તો એમને ઘેર બનાવે, પણ આપણે ખેતરમાં આપણે બધું સીધું સોમાન આલીએ છીએ ને, તો એવા જાતે ખેતરમાં આપણા વડલા નેચે 4 એંટો મેલીને આ વરસાદની એલીને ભાઈ ચૂલો હરગાવે છે, અને એમાં એ તપેલી બધું ઘેરથી લઈને આવે છે અને ગોળની ચા બનાવે છે. મીઠી, મેં એમના હાથની ચા આજે પીધેલી. હા, શું વાત છે? એટલે મને આમ ખેતરમાં છે ને આમ વરસાદમાં પલરી ચલો ને તો પણ ગોળની ચા પીતી ને તો તાકાત આવી ગયેલી. તો ગોળની ચા પીવો કે પેલો ગંઠોડાનું કયડું પીવો, એક જ કહેવાય ને. હા, એટલે આ ગરમાવા માટે આ બધી ચા પીવી જરૂરી છે, પણ એના બહુ યાદી ના બની જાય. હા કે? હા, આદી તો ના બનાવે, પાછું વધારે પડતી ગરમી થઈ જાય. હા, વધારે ચા પીએ તો પાછું પેટમાં ચોદો પડે. હા, માપનું બધું હોય. પણ મીઠી આવે માપનું તો માપનું, પણ આ બરાબર પલરેલો છું. તારે મને પેલો રૂમાલ હાથમાં હાલ એટલે હું બધું માથું બાથું લૂસી નાખું. હા, લો આ રૂમાલ તમારો. હા, હું છે ને આ જરાક તૈયાર થઉં ત્યાં સુધી કપડાં બદલું ત્યાં સુધી મેં આ ગંઠોડાનું કૈડું બનાવી તાકાત આવી જાય. પણ મીઠી છે ને
મારે આજે કાર્યક્રમની અંદર આપણા ખેડૂતોના તાકાત આવી જાય ને એવું જ કંઈક સંભળાવું છે. તો સંભળાઈ દો. એટલે આ તું જ્યાં સુધી કંઠોળાનું કૈડું બનાવે ને તો સુધીમાં આપણે આપણા શ્રોતા મિત્રોને સફેદ મૂસળીની ખેતીની વાત સંભળાવી છે. સફેદ મૂસળી એ પણ શું હોય? સફેદ મૂસળી એક ઔષધીય પાક છે. નામ તો મેં સાંભળેલું છે એમ તો. હા, સફેદ મૂસળીનો પાવડર હો બજારમાં તૈયાર મળતો હોય છે. હા મળે છે, પણ પાછું બહુ મોંઘો નહીં આવતો. એ મોંઘો આવે પણ એ છે ને ખાઈએ ને ઓગારીને પીએ ને હા, તો તાકાત આવી જાય. હા, શું વાત છે. અને એટલે તો કહું છું કે આપણે ખેડૂતોને તાકાત આવી જાય એવો એક પાક એટલે સફેદ મૂસળીના પાક વિશે વાત કરવાની છે. અને આનો બજારમાં ભાવે સારો મળે છે એટલે ખેડૂતોને રૂપિયા બમણા મળે. તો કરવી જ જોઈએ એની ખેતી. હો, પણ કેવી રીતથી કરવી જોઈએ એ બધી વાત આપણે પહેલાં તો આપણે શ્રોતા મિત્રોને એના વિષય નિષ્ણાત પાસેથી સંભળાવીએ. મિત્રો, ગોધરા આકાશવાણીની ટીમ આજે પહોંચેલ છે બોરિયાવી ગામે અને ત્યાં અમે મુલાકાત લીધી ઔષધીય અને સુગંધિત પાકોના સંશોધન કેન્દ્ર ખાતેની. અને ત્યાં કૃષિના ઋષિ તેવા ભારતભરના કેટલાય કૃષિ વૈજ્ઞાનિકો રાત દિવસ મહેનત કરી ઔષધીય પાકોનું દિન પ્રતિદિન સંશોધન કરી ખેડૂતો સુધી નવી નવી જાતો મૂકી રહ્યા છે. અને અમે ત્યાં મળ્યા ડૉક્ટર મંજેશ G.N. સાહેબને કે જેઓ સફેદ મૂસળીની ખેતી ઉપર તેમનું સંશોધન કાર્ય કરી રહ્યા છે. तो बात करीશું डॉक्टर मंजेश सर साथे. मंजेश सर, आज के किसान वाणी कार्यक्रम में आपका सबसे पहले तो हम स्वागत करते हैं. नमस्कार. नमस्कार. मंजेश सर, आपने जो यहाँ संशोधन कार्य किया है, जो रिसर्च वर्क किया है, वो भी क्रॉप है आपका सफ़ेद मूसली. तो सफ़ेद मूसली के बारे में हमारे किसानों को माहिती देंगे? नमस्कार किसान भाई और बहनों, मेरा नाम मंजेश G.N. वैज्ञानिक औषधीय एवं सुगंधीय पादप अनुसंधान निदेशालय आनंद, गुजरात से. आइए जानते हैं सफ़ेद मूसली क्लोरोफाइटम बोरिविलियानम का खेती में. जो सफ़ेद मूसली क्लोरोफाइटम बोरिविलियानम एक महत्वपूर्ण आयुर्वेदिक औषधीय पौधा है और मूसली खंड औषधीय गुणों को रखते हैं जिसमें स्टीरॉइड्स, सैपोजिनिन्स, प्रोटीन्स और कैल्शियम होते हैं. और मूसली का खंड में विदेश और देश में बहुत महंगा है. और मूसली का उपयोग है अगर मूसली का पाउडर सेवन करने से शरीर का वीकनेस दूर कर सकता है. मूसली खामोदीपक की तरह काम करते हैं और मधुमेह, अस्थमा के लिए भी उपयोगी है. अब जानते हैं उत्पादन क्षेत्र. मूसली एक उष्णकटिबंधीय और उप उष्णकटिबंधीय पौधा है. हमारा भारत देश में मूसली का खेती महाराष्ट्र, गुजरात, राजस्थान, मध्य प्रदेश, बिहार, वेस्ट बंगाल, आंध्र प्रदेश, केरला, तमिलनाडु और कर्नाटक में करते हैं. और सफ़ेद मूसली खेती का तरीका, इसमें जलवायु, मूसली पौधों के लिए गर्मी और नम का जलवायु की ज़रूरत होते हैं. मूसली के लिए तापमान कनिष्ठ 15 से गरिष्ठ 35 डिग्री तक आवश्यक है और वार्षिक वर्षा 50 से 100 सेंटीमीटर तक होने से पौधों का बढ़वार होते हैं. मिट्टी, मूसली के लिए दोमट मिट्टी आवश्यक होता है. कर्नाटक में लाल मिट्टी, महाराष्ट्र, आंध्र प्रदेश में काली मिट्टी और गुजरात में कैल्शियम युक्त मिट्टी साथ में अच्छा जल निकास का व्यवस्था में मूसली खेती कर सकता है. और मिट्टी का रसासार 7 से 8 में बीज होना जरूरत पड़ता है. मंगेश सर, किसानों को आपने बहुत सारी बात बताई कि सफ़ेद मूसली है वो खाने से इंसान में ताकत आ जाती है, थोड़ी शक्ति भी बढ़ जाती है, उसकी मांग भी बहुत है. बहुत सारी जो हर्बल प्रोडक्ट बनाती है वो कंपनियां भी उसकी मांग कर रही है. तो किसानों को ये बताएं कि मूसली की खेती करना है तो उसकी वैज्ञानिक विधि भी क्या होती है, वो डिटेल में बताएंगे? हाँ सर, अभी मूसली के लिए भूमि तैयारी करना जरूर पड़ता है. मूसली खेती के लिए एक जुताई और दूखड़ करना जरूरी पड़ता है और अच्छा जल निकास का व्यवस्था भी करना जरूरी होता है. भूमि तैयारी होने के बाद 15 से 30 टन सड़ी हुई गोबर की खाद और 5 टन पर हेक्टर वर्मी कंपोस्ट मिल सकता है.
जो मूसली का रोपण समय है बरसाती में 25 जून से लेकर 5 जुलाई में कभी भी रोपण समय कर सकता है। और प्रचार सामग्री, मूसली बीज और खंड से रोपण कर सकता है। एक खंड का वजन 3 से 4 ग्राम होना जरूरी पड़ता है। 1 हेक्टेयर के लिए 1000 केजी खंड जरूरत पड़ता है। मूसली बीज से भी रोपण कर सकता है। इसके लिए 8 से 9 केजी का बीज जरूरत होती है। और अगर बीज में प्रसार करता है तो इसको नर्सरी का जरूरत पड़ती है। और नर्सरी, मूसली का बीज अंकुरण होने के लिए 5 से 6 दिन लगता है। अंकुरण 1 महीने में रोपण करने के लिए तैयारी हो जाता है। और रोपण, सफ़ेद मूसली खंड के दूरी पौधे से पौधे तथा लेन से लेन 10 से लेकर 30 सेंटीमीटर अंतर में रोपण कर सकता है। और इस अंतर में हम 3,33,000 पौधे पर हेक्टर लगा सकता है। आइए जानते हैं सफ़ेद मूसली का वेराइटीज़। जो 2 वेराइटीज़ सफ़ेद मूसली में माना जाता है, एक है जवार सफ़ेद मूसली 405 और राज विजय सफ़ेद मूसली 414। ये दोनों वेराइटीज़ हमारे AICRP मंदसौर मध्य प्रदेश सेंटर में उपलब्ध है। अगर इससे अधिक जानकारी चाहिए तो हमारा केंद्र से संपर्क कर सकता है। और फसल पोषण, मूसली के लिए 15 टन सड़ी हुई गोबर की खाद मिट्टी में पौधों को रोपने से पहले मिला देना चाहिए। अगर इनऑर्गेनिक फर्टिलाइजर देना हो तो 50 केजी पर हेक्टर नाइट्रोजन 2 भाग करके देना चाहिए। और 40 केजी पर हेक्टर फास्फोरस और 40 केजी पर हेक्टर पोटेशियम भी भूमि तैयारी करने समय में देना है। और अच्छा क्वालिटी खंडों के लिए अरंडी का केक भी डाल सकते हैं। अभी जानते हैं अंतर फसल। मूसली से अंतर फसल भी किया जाता है। इसके लिए गौर, अरहर, अरंडी से 7 अंतर फसल ले सकते हैं। और रोगों, मूसली में कम रोगों साबित है जिसमें लीफ स्पॉट, लीफ ब्लाइट और नेमाटोड की प्रॉब्लम आती है। इसके लिए ट्राइकोडर्मा से संभाल कर सकता है। कटाई, मूसली 4 महीने में कटाई करने तैयारी होता है। मूसली में परिपक्वता सूचकांक है जो पत्ती सूखा जाता है और पत्ती पीली हो जाती है और पत्ती नीचे गिरते हैं। ये तीनों मूसली में परिपक्वता सूचकांक है। और मूसली कटाई करने का महीने अक्टूबर से लेकर नवंबर में खंडों के लिए कर सकते हैं। और बीज प्रसार सामग्री के लिए मूसली कंदों को जनवरी से लेकर फरवरी तक मिट्टी में छोड़ना जरूरी पड़ता है। और मार्च में कंदों का कटाई कर सकता है। इसके पहले एक पानी देना जरूरत होती है। मूसली का खंडों को प्रसंस्करण, मूसली का खंडों लेके पानी में धुलाई करना है। इससे मिट्टी चली जाती है। मूसली खंडों को गुच्छों से अलग करना पड़ता है और खंडों को छीलना जरूरी होता है। और खंडों छील के सूखना चाहिए। और सुखाने हुए खंडों को पिसाई करके पाउडर करके पॉलीथीन बैग में डाल के नमीरोधित स्थल में रखना जरूरी होती है। मूसली से 1 हेक्टेयर में औसत 2 से 3 टन ताज़ा खंदा मिलती है। इससे 400 से 600 केजी पर हेक्टर सूखा हुई खंदा मिल जाती है। और मूसली खेती करने से शुद्ध लाभ 50,000 से लेकर 80,000 तक कमा सकता है। और मूसली मार्केटिंग के लिए मध्य प्रदेश में इंदौर मंगलवार का मंडी और मंदसौर में गुरुवार का मंडी में बेच सकते हैं। मंजेश सर, जैसे आपने बताया कि ये मूसली की खेती बहुत कम दिनों की खेती है, यानी कि 4 महीने में वो तैयार हो जाती है, तो कैसे पता चलता है कि अब मूसली तैयार हो गई है? और मूसली तैयार होने के बाद कैसे उसको निकालना है, कैसे उसको सुखाना है, उसके बारे में बताएंगे? जो मूसली 4 महीने का कटाई करने के तैयार होता है, इसमें पत्ती सूखा जाती है और पीला हो जाता है और पत्ता नीचे गिर जाता है। और उसका बाद जो खंड रहता है ना, उसको कुदाड़ी से जोत के आप ले सकते हैं। तो उसके बाद सुखाने की प्रक्रिया क्या है? उसमें थोड़ी नमी रहती है, वो कैसे दूर की जाती है? वो पार्शियल शेड में ड्राई करना चाहिए। वॉश होने के बाद पार्शियल शेड में डाल के ड्राई करना, सुखाना चाहिए। अगर कहीं ज़्यादा विषय मूसली खेती का बारे में हो तो हमारी औषधीय एवं सुगंध पादप अनुसंधान निदेशालय आनंद गुजरात से मिल सकती है। તો ખેડૂત મિત્રો, મૂસલીની ખેતી, ખાસ કરીને સફેદ મૂસલીની ખેતી કરીએ ત્યારે એ પાક તૈયાર થયા પછીથી તેના મૂળને આપણે ઉપાડી લેવાના છે. ઉપાડી લીધા પછીથી જે મૂળ ઉપર જે માટી ચોટેલી છે તેને આપણે શુદ્ધ પાણીમાં ધોઈ નાખવાના
લેવાના છે. ધોયા પછીથી તેની ઉપરથી જે છાલ છે હલકા હાથે છોલી કાઢવાની છે અને ત્યારબાદ તેની ઉપર સીધો સૂર્યનો તડકો ન પડે તે રીતથી સૂકવવાની છે. અને સૂકવણી થયા બાદ આપણે તેનો પાવડર કાઢી અને વેચી શકીએ છીએ. तो मंजेश सर, आपने जो सफ़ेद मूसली के बारे में हमारे किसानों को जो मार्गदर्शन दिया, उसकी पूरी विधि बताई, आपने जो वक्त दिया, हम आपके आभारी हैं. नमस्कार. धन्यवाद. મીઠી આ મૂછડીની વાત હોંભળતો તારા હાથનું કૈડું પીધું અને મજા આવી ગઈ. હા, સાચું બોલો, મારું કયું સારું લાગ્યું કે ચા હારી લાગે તમારા માને હાથની આવી ગોળની બનેલી? તો આમાં આ પીવડાવતી હતી ને ગોળની ચા? મારી માં ગોળની ચાય પીવડાવતી હતી ને કૈડું પીવડાવતી હતી. એવું છે? તો મને તો ખબર જ નહીં. અરે આ વરસાદની સિઝન હોય, ઠંડીની સિઝન હોય, ત્યારે આ કડવો વરસાદમાંથી પલરીને આવે ને એટલે તૈયારી મારી માં કયા વગર મને છે ને આ કૈડું પીવડાવતી. આ બૈરીમાં અને મામાં ફરક આટલો, માને કહેવું ના પડે અને મા તૈયાર કરીને આલે ત્યારે બૈરી આલે ખરી પણ કહીએ ને તારે આલે, આટલો ફરક મામો ને બૈરી. સાચી વાત ને? તો કયા વગર તો કોઈ ના પીરસે, માય ના પીરસે એવી પેલી કહેવત નથી કંઈક? ખોટી વાત. કયા વગર બૈરીના પીરસે એવી કહેવત રાખવી જોઈએ. કયા વગર પીરસે ને એનું નામ જ માં. ખબર છે? હવે તો તમને ખબર બધી. ખબર તો ભાઈ છે ને અનુભવ પરથી. આ બધા શ્રોતા મિત્રોને ખબર છે મા એ માં અને બીજા બધા વનવગડાના વાહ. હા, તો મારી માં આવે તો તમારે એવી જ આગતા સ્વક્ત કરવાની. પછી હું પણ દેખું મારી માં માટે કેટલો પ્રેમ છે તમને. હો, મારી માં એટલે મારી માં, તારી માં એવું ના ચાલે. હો, રાખ્યું છે એવું કોઈ દાડ? મને શું ખબર? ના ભાઈ, તારી માં આવે તોય હું છે ને એને મારી માં જેવો જ પ્રેમ ભાવ રાખું છું. તો પિયરમાં તો જવા નથી દેતા? પિયરમાં એટલા માટે નહીં જવા દેતા, હમણાં ખેતીની સિઝન ચાલે છે. કોમ કર્યા કરો આખો દિવસ. એમ કઈ માને શું મળવાનું આખો દર? અરે પણ તારી માં તો કાઠી જ છે ને, એમ તો કહો. પણ હમણાં તારી માં આ કેરીઓની સિઝન મળતી આવી હતી ને, અને હવે તો કહેશે કે હું તો તારી ઘેર રહેવા આવીશ એવું કહેશે પાછી. જાતની કેરીઓ નથી ખવડાવી? હા, ખવડાવી હતી ને. અને રહેવાનું કહેશે ને તો હું તો એમ કહું છું કે આવી જ સિઝનમાં આવી ગઈ હોત ને તારી માં તો આપણા ખેતીના કોમ લાગતી. ના, આવી સિઝનમાં નહીં આવે. હા, એ તો ના કે હું આવી સિઝનમાં ના આવું, હું તો આરામ કરવા આવીશ તારી ઘેર. દિવાળી પર આવીશ એવું કે નવું ખાવા. પણ તારી માને કંઈ નવા નાસ્તા બનાવતા આવડે કે નહીં? બધું જ આવડે છે ને. તો એમાં મદદ તો કરશે ને? ના, મદદ નહીં કરે તો. કેમ? એ તો કે હું આરામ કરવા આવીશું, સોરીને ઘેર કામ કરવા થોડી આવીશું. તો મફતનો જ મઠ્ઠો ખાશે? કશું મફતનું ના હોય. થોડુંક હાથ પગ હલાવે ને તો એમનું ખાવાનું પચે. હા, પછી એ વાત તો સાચી, પણ એ કે હું ત્યાં કરું છું ને કામ, પછી અહીં તો થોડું આરામ ના કરું. ભલે આરામ કરે, કશો વાંધો નહીં, પણ આપણે કહીને કે ઘડ્યા વગરનું ઘર નહીં. ઘરમાં એક ઘડ્યું મોનો હોય ને તો આપણને ભલે કોમમાં મદદ કરે કે ના કરે, પણ એના અનુભવથી આપણને કોમ શીખવાડે ને તોય ઘણું છે. એટલે તો કહેવત છે કે ઘડ્યા વગરનું ઘર નહીં. તો તારી માં આવશે તો આપણું ઘર તો ઘર કહેવાશે ને. ઘરે કેવાશે. અને એ તો એ કે જમાઈ શું કરશે? જમાઈ નાસ્તા બનાવવા નહીં લાગે એવું કહેશે. તો મઠિયા દબાવવા જમાઈ લાગશે જ ને. આપણે કઈ દાડ ના પાડીશ? ના તો નહીં પાડી, પણ મારી માને એમ કે તમે નહીં મદદ કરતા હોય એટલે. ના, એવું જરા કંઈ નહીં, આપણે મદદ કરીએ જ છીએ. પણ મીઠી હોંભર, આપણે આ બધી વાતો છે કે દિવાળીની તે લોંબી કરી દીધી, પણ આવતીકાલે શું કરવાનું છે એની વાત હોંભર. શું કરવાનું છે? આવતીકાલે સવારે આપણા ખેતરમાં ડોંગરનો ચાયડો રોપવા માટે જે મજૂરો આવવાના છે એ મજૂરોને આપણે આપણા ઘેરથી ખાવાનું બનાવીને મોકલવાનું છે. હા, તો બનાવી દઈશું ને. શું બનાવે? હું બનાવું? હવે એ તો તમે કોઈ જ બનાવું. હું તો એમાં જે સોનતી કાકી હતો ને, હા, એ શું કહેતો હતો ખબર છે? ખબર નહીં. કે બધાને ઘેર જઈએ છીએ ને તો આ રોટલાને કઢી ને રોટલાને શાક તો બધાય ખવડાવે, હા, પણ તમારે મીઠીને કહેજો કડવાભાઈ આવતીકાલે અમારા માટે છે ને શું બનાવે? શું ભાવતું હોય? કંસાર ભાવતો હોય? બહુ તો બહુ શું ભાવે બીજું? હા, તને ખબર તો પડી જાય મીઠી. હા, કે કંસાર જ ભાવે છે એ સોનતા કાકી. એમને કહ્યું કે કહાર બનાવજે, હા, અને હાથે હાથે દાળ ભાત લાવજે. દાળ ભાત? હા, તો દાળ ભાત તો બનાવે ને તો જ મજા આવે ખાવાની. દાળ ભાત ને કહાર આમ 3 વસ્તુ હોય તો મજા આવી જાય ગરમ ગરમ. બરાબર. તો આવતીકાલે દાળ ભાત ને કહાર. હા, કહાર. તો મીઠી, તારી વાત સાંભળીને આપણા શ્રોતા મિત્રોને મોઢામાં પાણી આવી જાય છે કે આ મીઠી જાતનું બનાવે છે. એવા એમના ઘેર ફરમાઈશ કરતા હશે કે ભાઈ આપણે ઘેર હેડો કહાર બનાવો. મિત્રો, થાય છે ને એવું? ચોમાસાની અંદર આપણે ખાવાનું પણ માપથી ખાવાનું, વધારે પડતું અકરાત્યું ખાવાનું નહીં તો શું થાય પાછું ખબર છે ને મીઠી? પછી કોઈક બીમારીઓ થઈ જાય, અપચો થઈ જાય ને બધું કંઈક કહે છે ને, ગેસ થઈ જાય, એસિડિટી થઈ જાય, પચે ના. ચોમાસામાં તો ખાસ તો પચે જ ના. આ બધી ગરબડ થાય ચોમાસામાં, એટલે માપથી ખાવાનું અને માપથી બોલવાનું.
હા, તો આપણે છે ને બહુ બોલ નહીં કરવું. શ્રોતા મિત્રોને આપણી બક વધારે પડતી ગમતી નથી. નથી. તો આપણે કાર્યક્રમમાં હવે એમને સરસ મજાનું એક ગીત સંભળાય. હા, સંભળાઈ દઈએ ને. તો સાંભળીએ આ ગીત. આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. તો કાર્યક્રમમાંથી છૂટા પડવાની આપશો રજા. કેતન રાવલ તેમજ પારુડ રાવલને આવજો. નમસ્તે.